આજ તો હું 52 મંડળીઓ અતાડી થઈ. હવે પરમાત્માના પદને પામવા બધાય જાય કે ફાફા મારે પણ પરમાત્મા ઘડતો, કારણ કે બધું ઝાંઝવાન જળ જેવું છે. ઉનાળાનો સમય હોય અને ઝાંઝવા બળતા હોય તો મૃગલા દોડી અને પ્રાણને ગુમાવી દે હે, તો એ ઝાંઝવાન જળ હાથમાં આવે ન આવે. એવી રીતે આ જગતનો જીવાત્મા પરમાત્માને ગોતવા માટે ચારે કોઈ ભટકી ફીણ આવી જાય હો, તોય પરમાત્માના પદની પ્રાપ્તિ થતી નથી. કેમ થતી નથી? કારણ કે પરમાત્માના પદને પામવા હાટું જપ કરે, તપ કરે, તીરથ કરે, વ્રત કરે, હોમ કરે, હવન કરે, દુનિયાભરની દેવ દેવીઓને આરાધના કરે, શંકરને કમળ પૂજા કરે, બધું કરે, પણ છતાંય પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. આવું કરવાથી ન થાય. કારણ કે કોઈ એવા સમૃદ્ધ ગુરુના શરણે વયા જાય તો થાય. એટલે નિરાંત મહારાજે કીધું કે બાળ અવસ્થા જોબન અવસ્થા જરા પૂર્ણ થઈ વળી, ત્યાં લગન જોયું વળી પણ નવતમ વસ્તુ ન મળી. બાળ અવસ્થા વહી ગઈ, કારણ કે રમત ગમતમાં ભણવા ગણવામાં બાળ અવસ્થા વહી ગઈ. પછી જુવાની આવી. જુવાનીમાં આ જીવાતમાં વૈભવ અને વિલાસમાં ફસાઈ ગયો. જેમ કરોળિયાની લાળ જે કરોળિયો હોય એના ઝાડામાં ફસાઈ જાય અને બહાર નીકળી શકતો નથી. એવી રીતે આ જગતનો જીવાત્મા, કારણ કે આ મોહ માયામાંથી બહાર નીકળી શકતો નથી. એટલે લાલજી મહારાજે કીધું કે ઘેરાણો તો શું મોહ નિંદ્રામાં, કાળ ઝપાટા મારે વારે તને શું સમજાવવું, આંખ સતાનો ભાળે, જાગોને વાલા પ્રેમ સ્નેહી, જાગોને વાયુ વાણો, આળસ મૂકીને ઉઠોને વાલા, આ પ્રભુ ભજવાનું આ ટાણું, પરમાત્માનું ભજવાનું, પ્રભુ ભજવાનું આ ટાણું મળ્યું છે. ટાણું કોને કહેવાય? કે મનુષ્ય દેહ એક ટાણું છે અને મનુષ્ય દેહથી પરમાત્માનું ભજન થાય છે. કોઈ પશુથી કે પંખીથી પરમાત્માનું ભજન થઈ શકતું નથી. એટલે કીધું કે બાળ અવસ્થા જોબન અવસ્થા જરા પૂર્ણ થઈ વળી. જરા એટલે ગઢપણમાં ગોવિંદ બધાય નહીં, ઘણાય તો એક ગઢા થાય શું તાર ભજન કરશું હે. ગઢપણમાં ભજન થાય નહીં. ગઢપણમાં કેવું થાય કે આંખે દેખાય નહીં અને પગે ચાલી કાંઈ જઈ શકાય નહીં, કાને કાંઈ સંભળાય નહીં, જીભથી પૂરો લવો વળે નહીં. ગઢપણમાં ભજન કરવું છે પણ ગઢપણમાં કાંઈ ભજન થઈ શકતું નથી. આવી આપણી દશા થાય. એટલા માટે આ ભક્તિ છે તો નાનપણની છે. તો નાનપણથી આ ભજન કરતા હોય તો આપણને અંતિમ સમય સુધી યાદ રહે. એટલે તુલસીદાસ મહાત્મા કહે છે કે અંત બતા સ્વગતા, અંતિમ સમય સુધી જો યાદ રાખવું હોય તો નાનપણથી આ ભક્તિ કરવાની શરૂઆત કરી દેવાની જરૂર છે. એટલા માટે કીધું કે બાળ અવસ્થા જોબન અવસ્થા જરા પૂર્ણ થઈ વળી, ત્યાં લગ્ન જોયું વળી પણ નવતમ વસ્તુ ન મળી. હવે નવતમ એવું શું છે? એ પરમાત્માનું નામ છે, નવતમ છે. નારાયણનું નામ નવતમ. તો આ પરમાત્માનું નામ નવતમ છે. એ વસ્તુ એમના મળતું નથી. એટલે કીધું કે 3 અવસ્થા વીતી ગઈ. જો શાસન ન મળે તો અગમ કેરી ગમ ન થાય તો ભાઈ આ વસ્તુ ક્યાંથી મળે? 3 અવસ્થા વીતી જાય. બાળ અવસ્થા, જોબન અવસ્થા, જરા, ગઢપણ, 3 અવસ્થા વીતી જાય. જો શાસન ન મળે તો વાત કેવી છે? અગમ છે. અગમ કેવી ગમ ન થાય તો આ વસ્તુ ભાઈ ક્યાંથી મળે? કે દર્શન ક્યાંય દીઠ્યું નહીં, પડે તે ઉદય થયો, મને એનું ક્યાં થયું? જીવ આત્મા ક્યાં ગયો? કે પરમાત્માનું દર્શન ક્યાંય ન દીઠ્યું. પડી ગયો તો આવ્યો આમ નામ ને આમ નામ પડી ગયો તોય પરમાત્માનું દર્શન ક્યાંય ન દીઠ્યું. પડે અંતે ઉદય થયો. ઘણા રીતે કહેતા અમારા દાદા પાસા થયા, અમારા મા પાસા થયા. પાસા થાય ને, પાસા થાય હો. હા, એના ઘરે ન જાય. એટલે
એટલે કીધું કે દર્શન ક્યાંય દીઠ્યું નહીં, પડ્યો પંડિત તે ઉદય થયો. મન એનું ક્યાં છેનું? જીવાત્મા ક્યાં ગયો? ક્યાં ગયો? કયો આ જીવાત્મા ક્યાં ગયો? એમ ઓલા ઋષિ મુનિને ઓલા બોરના બોરમાં હલવાનો તો એમ હલવાય હો આ જીવાત્મા. બીજે ક્યાંય જાય, એના ઘરે જાય ને આ બધી હલવાય. અત્રિ મુનિ ઋષિ હતા અનસૂયા માતાના ઘરેથી, બધાને ખબર છે ને? અત્રિ મુનિ ઋષિ હતા અને અંતિમ સમયે એના 5-7 ભક્તો હતા. એને કીધું કે મારો જ્યારે આમાંથી પ્રાણ થશે ત્યારે દુધંભી નગારા થશે. હવે આ બધા વાટ જોઈને બેઠા, પ્રાણ પંખીનું ઉડી ગયું, એ દુધંભી નગારા થયા નહીં. તે બધા કે આ તો અમારા ગુરુ મહારાજ કહેતા હતા આવું તો કઈ થયું નહીં, હવે આવું કેમ હશે? પછી કોઈ એવા જાણકારી હોય પૂછે ને, અમારા દેવસનભાઈ નાગજીભાઈ જેવાને, એને એવા પૂછ્યું કે આવું કેમ બન્યું હશે? તો કે ભાઈ તમારા માઇકમાં ભૂતા થાય ક્યાં? તો કે આ બોરના ઝાડ હેઠે. હવે ઈ ભાઈ એમ ભૂતાને જોયું તો કે આ ઓલું બોર છે ને ઝાડ ઉપર, ઈ બોરને તોડો. બોર તોડ્યું, બોર ફોડ્યું, ત્યાં તો હીળો તરફડીને મર્યો, દુધંભી નગારા ગયા. આવી દશા થાય હો તો સદગુરુના શરણે ન જાય તો ઈ જ્યાં ત્યાં અટવાવું પડે. એટલે કીધું કે સુગ બંધનની જેલ આ જીવને છોડવી મુશ્કેલ. આ તો ભાઈ સુગ બંધનની જેલજી, આ તપસી જેવા લપસી ગયા ઈ તો બોરમાં લટકે. આ તો ભાઈ સુગ બંધનની જેલજી, આ છેલ્લા દશકાનો ખેલ આ જીવને છોડવો મુશ્કેલ. આ તો ભાઈ છેલ્લા દશકાનો ખેલ, છેલ્લા દશકાનો ખેલ છે હો, છેલ્લા શ્વાસ સુધીનો ખેલ છે. આજકાલનો વાયદો નથી. આ તો છેલ્લા શ્વાસ સુધી જો આપણને યાદ હોય તો આપણા નિજ ઘરે જઈશું ને જ્યાં ત્યાં ફાફા મારવા પડશે, અટવાવવું પડશે. એટલે કાયમ આપણે આ યાદ રાખવાનું છે. હું યાદ રાખવાનું? ગુરુ મહારાજનો ઉપદેશ, બીજું કઈ યાદ રાખવાનું નથી. એક ગુરુ મહારાજનો ઉપદેશ યાદ રાખવાનો છે કે પગલું ભરું ત્યાં ઉપદેશ યાદ, તારમાં તાર મિલાય, ડગલે ડગલે જો ઉપદેશ યાદ હોય તો આપણા પોતાના નિજ ઘરે આપણે પહોંચી શકીએ. આપણા પોતાનું નિજનું સરનામું આપણને મળી જાય. ત્યાં સુધી મળે એવું નથી. એટલે કીધું કે પડ્યો પડે તે ઉદય થયો, મને એનું ક્યાં થયું? જીવાત્મા ક્યાં ગયો? કે આત્મા પ્રિય બ્રહ્મને સિનાવીના મિથ્યાપણે હેળે ગયો. આશામાં મન રહ્યું અને વાસનામાં જીવ ગયો. પડ્યો પડે તે ઉદય થયો, મને એનું ક્યાં થયું? જીવાત્મા ક્યાં ગયો? કે આ ક્યાં આમાં જવાનું રે કે ક્યાંય આને પછી મેળ આવે નહીં. આશામાં મન રહ્યું, વાસનામાં જીવ ગયો. ક્યાં ગયો? વાસનામાં જીવ ગયો. એટલે વાસના લીકી દેહ ધારણ કરવો પડે. બધા એમ કે ને કે આ તો ભૂત થયા, પણ થાય હો, થાય કે ન થાય? વાસના લીકી દેહ ધારણ કરવો પડે, કરવો પડે ને કરવો પડે. વાસનાને મુકામ કરવું પડે. કરવું પડે કે ન કરવું પડે? કરવું પડે. જ્યાં વાસના હોય ને ત્યાં મુકામ કરવું પડે. એટલા માટે સંતો પોકાર કરી કરીને કહે છે કે જાગો જાગો લોકો મત સુવો, મત કરો મોહની નશે પ્યાર. જૈસા સપના રહેનકા એસા ચાલ્યા જાય સંસાર. જેવી રીતે રાત્રિનું સપનું છે એ આપણને આંખ ઉઘડતા પૂરું થઈ જાય છે, અને આ સંસાર રૂપી સપનું છે કોઈને હાથ કોણો હો કો વરો સુધીમાં આ આંખ વિસાતા પૂરું થઈ જાય છે. અને ખબર રહેશે નહીં. ખબર છે કોઈને ખબર રહેશે નહીં. ગમે એટલા વિકળાઈ ઉભા રહ્યા રે પાયા છે તો કોઈને ખબર નહીં રે. આંખ વિસાતા સપનું પૂરું થઈ જાય છે. આ એક સપનું છે, સંસાર રૂપી સપનું. અને આમાંથી સંતો જાગવાનું કહેશે કે જાગૃત નગરી કો સોર નો લૂટે, જખ મારેગા જમદૂતા. જાગ જાગ મન હજી ક્યાં સુતા? જાગવાને તો જાગૃત નગરી હોય ને એને સોર કોઈ દે લૂટે નહીં. જાગતા હોય ને સોર કોઈ દે પસારો કરે ન કરે ને કોઈ દે સોર ન લૂટે. એટલા માટે સંતો જાગવાનું કહેશે. જાગવા હાટું કેટલી મહેનત કરે છે કે નથી તું બહાર, નથી તું ભીતર, નથી ભેદ તું જમાય રે.
સ્વયં સ્વરૂપે તું બિરાજે, તારા વિને બીજું કોઈ દિશે ક્યાંય દિસતું નથી. તું બહારે નથી, તું ભીતરે નથી, તારામાં કોઈ ભેદ નથી. હવે બહારે નથી, ભીતરે નથી. આપણને ક્યારે એની ખબર પડે? ગુરુ મહારાજના શરણે જઈ તે ખબર પડે. ત્યાં સુધી ખબર પડે નહીં. ગુરુ મહારાજ કે લો બોલો, જો બહારથી બોલાતું હોય તો બોલો અને અંદરથી બોલાતું હોય તો બોલો. તો અહીંયા બહારથી નહીં બોલાણું, નહીં અંદરથી બોલાણું, નહીં. એટલે કીધું નથી તું બહાર, નથી તું ભીતર. હે બહાર ભીતર ક્યાંયથી બોલાતું નથી. કારણ કે ના જીભ તાળવે સોટી જાય. હો શું થાય? જીભ તાળવે સોટી જાય, જીભ ગોટો વળી જાય. હે ચાર વેણી છે, વાણી છે, પરા પસંદી મધ્યમાં અને વૈખરી. ન્યા કાંઈ વાણી કાંઈ હાલે, વાણીનું ઉઠાંતર થઈ શકતું નથી. પછી ચાર વેદ છે, ચાર વેદના થર 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 કંપે છે. ચારેય વેદના કાંઈ કાંઈ હાલી આવતા નથી. ચાર વેદ જાહેર દૂધવે છે. હે અને પાંચમો વેદ છે સૂક્ષ્મ વેદ છે. આ સૂક્ષ્મ વેદ છે ગુરુ મહારાજના હાથમાં છે, હો મુઠ્ઠીમાં છે. હે આ વેદ વાણીના ભેદ મારા ગુરુજી ખોલે. એટલે કીધું નથી તું બહાર, નથી તું ભીતર. તું બહારે નથી ને ભીતરે નથી. પાછા ગુરુ મહારાજે બારી બોલાવ્યો અને બધી બોલાવ્યો કે ન બોલાવ્યો? બાર બોલાવ્યો કે ન બોલાવ્યો? એટલે કીધું કે બહાર ભીતર બોલે વાલો, ક્યાંય ઠામનો દિશે ઠાલો. એની સમદણી ઉરમાં આણ તો તારી ટળશે ખેસા. તાણ ગુરુથી સત્ય શબ્દ તું જાણ તો તારી ટળશે ખેસા તાણ. ગુરુ મહારાજના મુખમાંથી જો સત્ય શબ્દ એક નીકળે એને તો આપણે ખરેખર જાણી લઈ તો ખેસાતાને મટે એવું છે. ત્યાં સુધી ખેસાતાને મટે એવું નથી. એટલે કીધું નથી તું બહાર, નથી ભીતર, નથી ભેદ તુજમાય. તારામાં કોઈ ભેદ હોય નહીં. કારણ કે તું અભેદ છો. તને ગુરુ મહારાજે અભેદનું આપણને જ્ઞાન આપ્યું. ગુરુ મહારાજે શેનું આપ્યું છે? ગુરુ મહારાજે અભેદનું જ્ઞાન આપ્યું છે. એમાં કોઈ ભેદ હોતો નથી. નથી ભેદ તુજમાય. સ્વયં સ્વરૂપે તું બિરાજે, તું વિના દિશે નહીં ક્યાંય. જો સ્વયં સ્વરૂપે તું બધાની અંદર બિરાજતો છો કે નથી? તારી વગરની જગ્યા કોઈ ખાલી છે? એ બધે બોલે છે કે નહીં? આ બોલે બોલાવે સબ ઘટમાં બોલે, સબ ઘટમાં સરખો. આ દેવળો દેવળમાં જવો કરે હોકારા એને તેની પારસ થઈને પરખો. આ કોને બનાવ્યો પવન સરખો? આ દેવળો દેવળમાં હોકારા કરે છે કે કરતો? ઓલા દેવળમાં આપણે જઈએ, કોઈ દે હોકારો દીધો? અને દીધો હોય કોઈ દેજો? દીધો કોઈ દે કોઈનો હોકારો? કોઈ દે કોઈને હોકારો દીધો નથી. પણ આ દેહ છે એ દેવળમાં હોકારા દે કે ન દે? હે આ ઘડા દેવળને સૌ કોઈ પૂજે, અણઘણને ન પૂજે કોઈ. તો એક વખત અણઘણને પૂજે ને તો બ્રહ્મકા ફળ હોય. હે આ દેહ જેવું કોઈ દેવળ નથી અને આત્મા જેવો કોઈ દેવ નથી. એ આત્માની ઓળખાણી ગુરુ મહારાજે કરાવી. એ આત્માની ઓળખાણી ક્યાં કરાવી? આપણામાં આપણા ભેગી જ કરાવી. આપણીથી જરાય બહાર નહીં. એને મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષો રાશિ ફેરા નહીં બટે. ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. આ આત્માની ઓળખાણી ગુરુ મહારાજે આપણને કરાવી છે. એટલે કીધું કે સ્વયં સ્વરૂપે તું બિરાજે. તો તું સ્વયંમાં તું જ છો. હરિમાં હલવું, હરિમાં ચાલવું. આ હરિમાં અડે છે હાથ. ખીમો કે અળગા ક્યાં ખોળું? આમાં ક્યાં નથી જગતનો નાથ? બોલો ક્યાં નથી? કયો કે નથી એમ કહેવાય? ફાને અડી મૂકે એટલી જગ્યા એના વગરની ખાલી નથી. તો નથી એમ કેમ કેવું? બધાની અંદર પરમાત્મા રમી રહ્યો છે. એ પરમાત્માની ઓળખાણ આપણને ગુરુ મહારાજે કરાવી છે કે સ્વયં સ્વરૂપે તું બિરાજે, તું વિના દિશે નહીં ક્યાંય. તારા વગર ક્યાંય બીજે ક્યાંય કોઈ નથી. એટલા માટે ગુરુ મહારાજ આપણને કેટલી કેટલી સમજાવવા હાટું મહેનત કરે છે. છતાંય આ જગતનો જીવાત્મા કાંઈ માનતો નથી. એટલે કીધું નથી તું સાકાર, નથી નિરાકાર, નથી આકાર તુજ માય રે. આ સર્વે ઘાટ તારા આધારે ઘડાતા, તું સો નિરાધાર રે. એ નિરખને નિજ રૂપને યા બોલ
ભૂલી રહ્યો તે કોણ છે? નથી તું સાકાર. આ સાકાર છે એ શરીર તું નથી. સાકાર છે દેહ છે. ગુરુ મહારાજે આ સાકારમાં નિરાકારની ઓળખાણ કરાવી છે. કારણ સાકાર વગર નિરાકારની ઓળખાણ થાય નહીં તો આ સાકારની જરૂર પડે ને. પણ તું સાકાર નથી. તું કેવો તો નિરાકાર નથી. નથી તું આકાર. તારામાં કોઈ આકાર હોતો નથી. તું નથી સાકાર, નથી નિરાકાર. હે નથી આકાર તુજમાય. તારામાં કોઈ આકાર નથી. આ તો ઘાટ ઘડ્યા છે ને એટલે ઘાટ ઘડ્યા પછી નામરૂપ તુજમા. અંત્ય તો હેમનો હેમ હોવે. એટલા માટે તું તારામાં કોઈ આકાર થયો નથી. તું તો હું કીધું કે નથી તું સાકાર, નથી નિરાકાર, નથી આકાર તુજમાય. સર્વે ઘાટ તારા આધારે ઘડાતા. ઘાટ કોના આધારે ઘડાય? હે આ ઘાટ કોના આધારે ઘડાય? આ પોતાના આધારે આ બધાય ઘાટ ઘડાય છે. કોના આધારે ઘાટ ઘડાય? પોતાના આધારે. આ તો ઘાટને જોવે તો નામને ભૂલી જાય એવું છે. હે પણ ઘાટ નજરમાં આવ્યો તો નામ નજરમાં આવી જાય તો ઘાટ ભૂખાઈ જાય એવું છે. ઘાટને ભૂખવાની જરૂર છે. સર્વે ઘાટ તારા આધારે ઘડાતા. તું તો નિરાધાર. કેવો છો? નિરાધાર છો. તારે કોઈનો આધાર નથી. તારો આધાર બધાયને છે પણ તારે કોઈનો આધાર નથી. આવો તું સ્વયં સ્વરૂપે તું બિરાજી રહ્યો છો. એની ઓળખાણ આપણને ગુરુ મહારાજે આપણા પોતાની ભેગી કરાવી છે. હવે આપણને તો નો સમજાય તો શું કરવું? કયો કોને કહેવા જાવું? હે આ નો સમજાય તો કોને કહેવા જાવું? આપણે હું કીધું ગુરુ મહારાજે કે દેશ નથી કાંઈ જાણવા વાળાને પૂછીએ ને તો ખુલાસો કરે. કોઈ જાણવા વાળાને પૂછવું જોઈએ કે મને આનો અનુભવ હજી કેમ નથી થતો, મને આ ઓળખાતો કેમ નથી. અનુભવ ક્યારે થાય કે સંયમમાં સુરતા હોય. સુરતા ચેપલી માછલી જેવી થાય તો આપણને આનો અનુભવ થાય. ત્યાં સુધી અનુભવ ન થાય. અનુભવ એવો રે અંતર જેને ઉદય થયો, ઋતુ જેના ટળ્યા રે તેને તેનો આત્મા લ્યો. આત્મા દર્શી તો એને કહીએ. આત્મા દર્શી કોને કહેવાય? હે જેને આત્માનું દર્શન કર્યું છે, એને આત્માને જેને ઓળખ્યો છે, આત્માને જાણ્યો છે, જાણીને જીવનની અંદર ઉતાર્યો છે. આને ખરેખર એની ખબર છે. આનો અનુભવ થવો પડે. એટલે એની રાત મહારાજે કીધું કે અનુભવિયાનો ઉપદેશ એવો. સમજો તો સમજાશે. આવરણ નહીં આવે લેશ આત્મા ઓળખાશે. આ લેશ માત્ર આવરણ આવ્યા વગર આત્માની ઓળખાણ થાય. આત્માની ઓળખાણ કેવી રીતે થાય? કે જેમ દેહ રહિત દર્શામાં આવે, જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બહારને પરખ પાણીએ, એમ દર્શાય વાણીમાં. બિંબ બહાર છે પણ પરખ ક્યાં પડે? પાણીમાં પડે. જ્યાં આપણું પ્રતિબિંબ ક્યાં પડે? બિંબ બહાર હોય પણ પ્રતિબિંબ ક્યાં પડે? પાણીમાં. એમ દર્શાય વાણીમાં દર્શાય. હવે વાણીમાં આવે એવો નથી. ગુરુ મહારાજે એક પગથિયું નીચે ઉતરી વાણીમાં લાવી અને એનું વર્ણન કર્યું છે. હો એમના વર્ણી છે. આ વર્ણવામાં આવે એવો નથી પણ એને વર્ણ્યામાં કેમ આવ્યો? એક પગથિયું નીચે ઉતરવું પડે તો આનું વર્ણન થઈ શકે. ત્યાં સુધી આનું વર્ણન થઈ એવું જાય એવું નથી. એટલે વાણીમાં લાગી ગુરુ મહારાજે આપણને આની ઓળખાણ કરાવી છે. અને આપણે આ ગુરુ મહારાજ હારે સાંગો પાંગીના હાટા કર્યા. આ દેહ ટકે ત્યાં સુધીના શું કર્યું? આ દેહ ટકે ત્યાં સુધીના હાટા કર્યા છે. દેહ ટકે ત્યાં સુધી કેમ આ યાદી રે? હે એક ઘડી આજી મેં પુનિયાદ, તુલસી સંગત સંતકી કટે કોટી અપરાધ. આ કોટી અપરાધ ક્યારે ટળે? કે આપણે સંતોની સંગમાં હોય તઈ. એટલે સંતો કહી ગયા કે સંતોની સંગત મરણેનો મુગીએ, સુકીએ નહીં 4 દિવસનો લાવ. માટે મન રાખો સંતોમાં માલતું, વિલંબ નો કરશો આવ્યો દાવ. એ સંતોની સંગત મરણે નો મુગીએ. આ સંતોની સંગત અમને બેને ગાયું હતું ને કે સંગ તો સાસા નો કરીએ તરે ને તારે. સત્સંગ લઈ જાહે પ્રભુના દ્વારે. સત્સંગ હોય
એ પ્રભુના દ્વાર સુધી આપણને પહોંચાડી દે. પણ સત્સંગ ખરેખર કહેવાય કોને? સત્સંગને આપણે ખરેખર સમજવો પડે. સત્સંગ છે એ જીવનની અંદર એક જ વખત થાય. સત્સંગ છે એ ગુરુ અને શિષ્યનું મિલન થાય, સુરતા અને શબ્દનું મિલન થાય. આ સત્સંગ જ્યારે શિષ્ય ગુરુ મહારાજના શરણે જ્યારે ઉપદેશ લેવા જાય ત્યારે જીવનની અંદર એક જ વખત સત્સંગ થાય છે. અને આ બધો એવું છે સમાગમ છે. સમાગમ સંતનો રે સુખકારી, લેવું રામ નામ હૃદય ધારી. હવે રામનું નામ તો લેવું છે, લેવું રામ નામ હૃદય ધારી. પણ હૃદયો કહેવાય કોને? એની ખબર ન હોય તો રામનું નામ લેવું છે માં એમ કહો તમે. અટકળે બધાય અટકળે રામ રામ કરે, કૃષ્ણ કૃષ્ણ કરે, રામાપીર કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, બધાય અટકળે કરે હો. અટકળે કઈ મેળ આવે નહીં. આપણે અટકળે નો મેળ આવે. એટલે કીધું નિરાંત મહારાજે કે અટકળે નામ સૌ લે છે. નિરાંત તો નક્કી કરીને કહે છે સદગુરુ નામે વ્યાપક રહેશે કે ઠરવાનું ઠામ ગુરુ સાસુ, બીજું સર્વે કરવાનું કાસુ. તો અંતિમ સમય સુધી આપણી આ સુરતા ખરેખર સદગુરુ મહારાજના શરણમાં, જે સદગુરુ મહારાજના શરણે ઉપદેશ લઈને આવી એમાં સુરતા ઉપદેશમાં કાયમ હોય તો યાદ છે તો આબાદ છે, ભૂલ ગયા તો બરબાદ છે. આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે. સમજી આનંદ કરવો અને આનંદ કરાવવો. સદગુરુ